આજે જામનગરમાં વોર્ડ નંબર 3ની અંદર આરોગ્ય શાખાને ફોગિંગના 10 મશીન હેન્ડી અને 2 કે જે વાહનની અંદર લોડ કરી અને જે ફોગિંગ થાય છે તેની કામગીરી આજે એમને સાથે રાખી અને સમગ્ર વોર્ડની અંદર અમારા દ્વારા થઈ રહી છે। આવી કામગીરી દરેક વોર્ડની અંદર રેગ્યુલર થશે અને જામનગર શહેરની અંદર કેમ મચ્છરનો ઉપદ્રવ ઘટી જાય તેના માટેના બનતા પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે। આ કામગીરી ચાલુ જ છે અને રેગ્યુલર ચાલુ રહેશે। જનરલી એવું થાય છે કે ઠંડીની અને ગરમીની ઠંડી જાતી હોય ને ગરમી આવતી હોય, હોળી દરમિયાન દર વર્ષે આ મચ્છરનો ઉપદ્રવ આ સમયગાળા દરમિયાન ખૂબ જ વધુ હોય છે, જેના ભાગરૂપે આ કામગીરી આ સમયગાળા દરમિયાન જે રેગ્યુલર કરતાં વધારે માત્રામાં કરવાની થતી હોય છે, જેની આજે વોર્ડ નંબર 3ની અંદર આ કામગીરી થઈ રહી છે। આવા દરેક વોર્ડની અંદર આ કામગીરી થશે। મીડિયા અવાજ ઉપાડ્યા પછી તંત્ર જાગ્યું છે? ના, મીડિયાના અવાજ ઉપાડ્યો એવું નથી, અમારા વગર રેગ્યુલર રજૂઆત આવે જ છે, પરંતુ આજે અમે મીડિયાને સાથે રાખી અને આ કામગીરી છે એ મીડિયાવાળા પણ જોઈ શકે, મીડિયાવાળા શું કામગીરી થઈ શકે એ નિહાળી શકે અને બધા આપણે સાથે મળી અને જામનગર શહેરની આ સમસ્યા જે છે એનો કેમ ઉકેલ વહેલો આવે એના અમારા નમ્ર પ્રયાસો છે।